ઉમરવાડા ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણને લોક ચળવળનું સ્વરૂપ આપવાનો સુંદર પ્રયાસ જોવા મળ્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી પ્રમુખ પ્રવીણભાઈ એમ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માંકરોડ, તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન વસાવા, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, બાબુ વકીલ, ઇમરાન દેસાઈ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે આંગણવાડી ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બાલવાટિકાના બાળકોને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની વિશેષતા તરીકે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેમજ સીઈટી, જ્ઞાન સાધના અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની સિદ્ધિઓએ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મુખ્ય મહેમાન પ્રવીણભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બાળકનું શાળામાં પ્રવેશ માત્ર શિક્ષણની શરૂઆત નહીં, પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે। તેમણે વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી પરિવહન સેવાને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથે જ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયેલા કાર્યક્રમમાં શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, SMDC કમિટી અને ગ્રામજનોએ આપેલા સહયોગથી શિક્ષણ અને સમાજના સુમેળનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। ઉમરવાડાની આ પહેલ શિક્ષણને પ્રાથમિકતા આપતા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા સમાજના સકારાત્મક ચહેરાને ઉજાગર કરતી બની હતી।